મહેસાણામાં ગત મોડી રાત્રે એક પોલીસ કોન્સ્ટેબલે એક પરિણીતાની છેડતી કરતા મામલો એટલી હદે બિચકી ગયો કે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકી પર હંગામો કર્યો અને તોડફોડ મચાવી હતી। મહેસાણાના કસ્બા પોલીસ ચોકી વિસ્તારમાં આવેલા દમા ઠાકરના માળમાં રહેતી ખુશ્બુ ઇમરાન સૈતા નામની પરિણીતા પોતાના પિયરથી પરત ફરી રહી હતી। તે દરમિયાન તેજ વિસ્તારમાં આવેલ કસ્બા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા દિલીપભાઈ નામના કોન્સ્ટેબલે ખુશ્બુનો હાથ પકડીને તેનો મોબાઈલ નંબર માંગ્યો હતો। ત્યારે ખુશ્બુએ તેના પરિવારજનોને આ બાબતે જાણ કરતા તેઓ પોલીસ મથકે કોન્સ્ટેબલ પાસે ગયા હતા, પરંતુ ત્યાં પણ તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન થતા કસ્બા વિસ્તારના લોકોના ટોળાએ એકત્રિત થઈને પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન નથી થયું, પરંતુ છેડતી કરનાર કોન્સ્ટેબલ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। તો ટોળાએ પેરોલ ફ્લોર સ્ક્વોડની ગાડીના કાચ પણ તોડ્યા હતા, જો કે પોલીસનો ઉચ્ચ સ્ટાફ દોડી આવતા મામલો થાળે પડ્યો હતો। પકડીને કહે છે તાર નંબર આલ ને કે મારે કેટલા દાડાથી તાર મોબાઈલ નંબર જોઈએ છે કે તો મેં કીધું તમારે મારા નંબરની શું જરૂર છે તો કે ના મારા નંબર જોઈએ છે। તો મારા ઘર આગળ આવી એટલે હું ડાયરેક્ટ મારા બાબલાને લઈ જતી એટલે હું અંદર પેસી ગઈ। એમની પાસે મોબાઈલ નંબર માંગ્યો અને છેડતી કરી, તો આ બાબતમાં ફરિયાદ દાખલ કરી છે। ખુશ્બુબેન ફરિયાદી છે અને એની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાણા પોતે કરી રહ્યા છે અને ખૂબ ગંભીરતાથી તપાસ હાથ લેવાઈ છે। અને ત્યારબાદ અમુક માણસોએ પોલીસ ચોકી ઉપર પથ્થરમારો પણ કરેલો, તો એ બાબતમાં પણ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે।